નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ સમર વેકેશનમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે બ્રહ્માકુમારી શિવશક્તિ ભવન સેક્ટર 28 ગાંધીનગર ખાતે 8મી 15 વર્ષના બાળકો માટે તારીખ 12મી 18 મે 2025 સુધી આયોજિત રાઇઝિંગ સન સમર કેમ્પ ડિવાઇન ડિવોશનલ ડાયનેમિકના ગ્રાન્ડ ફિનાલે ફંક્શનમાં આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીના આશીર્વાદ સાથે સંપન્ન થયેલ. આ નિઃશુલ્ક સમર કેમ્પ દરમિયાન શીખેલ વિવિધ કલાઓને ગ્રાન્ડ ફિનાલે ફંક્શનમાં બાળકો દ્વારા સ્ટેજ પર રજૂ થયેલ ક્લાસિકલ ડાન્સ, ફોક ડાન્સ, ગીત, સંગીત, ડ્રોઈંગ, ક્રાફ્ટ મેકિંગ, ડ્રામા, મંડલા ક્રિએશન, ક્રિએટિવ મેડિટેશન, મ્યુઝિકલ એક્સરસાઇઝ, સેલ્ફ ડિફેન્સ અને વ્યસન મુક્તિ ડ્રામા એ ઉપસ્થિત સૌના દિલ જીતેલ. વ્યસન મુક્તિ ડ્રામાની રજૂઆત દ્વારા સૌને પાન, તમાકુ, સિગારેટ, ડ્રગ્સ, શરાબથી મુક્ત રહેવાનો અને સેલ્ફ ડિફેન્સની તકનીકનો તાલીમ લઈ ખાસ કરીને બહેનોને સ્વ બચાવ કરવાનો સંદેશ ગુંજતો થયેલ. આદરણીય કૈલાશ દીદીજીએ પોતાના આશીર્વચનમાં બાળકોને સમર કેમ્પમાં આવવા છુટ્ટી આપી 7 દિવસ સુધી કેમ્પમાં લાવવા લઈ જવા સહયોગી બનવા બદલ સૌ પેરેન્ટ્સનો આભાર વ્યક્ત કરેલ. કેમ્પમાં બહાર આવતી બાળકોની પ્રતિભાને ઓળખી સાચી દિશામાં સર્વાંગી વિકાસ કરવા જણાવેલ. અંતે સમર કેમ્પના સૌ બાળકો અને ટીચર્સને દીદીજી હસ્તે પ્રમાણપત્ર, ઈશ્વરીય સોગાદ, પ્રભુ પસંદ આપેલ. આ પ્રસંગે સૌનું મુખ મીઠું કરાવવામાં આવેલ. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા દર વર્ષે ઉનાળાની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને તેમના હાથો દ્વારા સર્જનાત્મક કૌશલ્ય ખીલે એ હેતુથી સમર સાયન્સ ટેલેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 5 મે થી 18 મે 2025 દરમિયાન આયોજન કરાયેલ વર્કશોપમાં ધોરણ 5મી 12ના વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી અને શોધથી ભરપૂર જુદા જુદા વિષયક વર્કશોપ યોજાયા હતા. કુલ 95 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રાયોગિક શીખવાની અનોખી તકો મેળવી હતી. વિદ્યાર્થીઓની રસ અને રુચિને ધ્યાનમાં લઈને વાટાઘાટભર્યા વિષયોને આવરી લેવામાં આવ્યા, જેવા કે મોડેલ રોકેટરી, રોબોટિક્સ, ડ્રોન મેકિંગ અને ડ્રોન ટેકનોલોજીનો ડેમો, સાયન્ટિફિક ટોય મેકિંગ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, ઓરિગામી અને વિજ્ઞાન મેજિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI, હેમ રેડિયો, સાયબર સિક્યોરિટી અવેરનેસ, 2D અને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી. દરેક વર્કશોપમાં અનુભવ ધરાવતા તજજ્ઞો દ્વારા પૃથક માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને રચનાત્મક કાર્યપદ્ધતિઓ તથા સાયન્સના સિદ્ધાંતોને પ્રયોગશીલ રીતે સમજાવવામાં આવ્યા. વર્કશોપ દરમિયાન દરેક સાંજ વિદ્યાર્થીઓ માટે એક નવી દુનિયાની ઝલક લાવતી હતી. સ્પેસ એક્સપ્લોરેશન, રોબોટ્સ, પ્રાણીઓની દુનિયા અને ટેકનોલોજી આધારિત વૈજ્ઞાનિક તથા કલ્પના વાસ્તવ આધારિત ફિલ્મ ફેસ્ટિવલ પણ યોજાયો હતો. ફિલ્મોના આયોજનથી વિદ્યાર્થીઓના જ્ઞાન સાથે મનમાં પ્રશ્નો પાંગરાયા, વિચાર ઊંડા થયા અને કલ્પના ક્ષિતિજ સુધી પહોંચી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ અને હાર્દિક મકવાણા અને નેહલ કુંપાવતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આવનારા સમયમાં પણ સન્ડે સાયન્સ ક્લબ દ્વારા આવી જ પ્રયોગશીલ શૈક્ષણિક પ્રવૃત્તિઓના આયોજનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વેકેશનમાં નાના બાળકોની તંદુરસ્તીને ધ્યાને લઈ શહેરના બાગ બગીચા અને કેટલાક સ્થળે યોગ અને સંસ્કાર આપવા 7મી 15 વર્ષના બાળકોને સમર યોગ કેમ્પ દ્વારા તારીખ 15મી 30 મે દરમિયાન ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સેક્ટર 5ના જાહેર બગીચા ખાતે ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડિનેટર શ્રી આશાબેન મહેતા દ્વારા બાળકોને યોગની ટ્રેનિંગ આપવામાં આવે છે અને સુંદર ગીતો સાથે બાળકોને મનોરંજન કરાવે છે. આ સમર યોગ કેમ્પમાં બાળકોને પ્રોત્સાહિત કરવા આજે કેશરીસિંહ બિહોલા પ્રમુખ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓનું આશાબેન મહેતા કોઓર્ડિનેટર દ્વારા ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને તંદુરસ્તી માટે યોગ અને સંસ્કાર જરૂરી છે. આ મુલાકાતમાં સેક્ટર 5 યોગ પરિવારના અગ્રણી સુરેન્દ્રસિંહ વાઘેલા, સિનિયર સિટીઝન સેવા ટ્રસ્ટના મહામંત્રી જગદીશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ નાઈ, જશવંતસિંહ રાઠોડ, બાબુભાઈ પ્રજાપતિ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.